મોટે નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચૈતર મહિનો આવી ગયો છે અને કીડી હાટું અમે હવે શ્રીફળની અંદર અમે શું શું નાખી દીધું મમ્મી? આમાં નાખવાનું બધું જો ગોળ, ઘઉંનો લોટ, બાજરાનો એ બધી કુલર કરી નાખવાની. હા, કુલર કરીને આમાં નાખી દેવાની. પછી આપણે આમ દાટી દેવાનું. ઠીક. ચૈતર મહિના હાટું કીડિયું હાટું કીડિયારું કરવાનું છે. તો અત્યારે મારી મમ્મી જો સાલા ઉખડતા હતા શ્રીફળના, તો હું આવ્યો તો પૂછું છું મમ્મીને શું કરો છો? કીડિયું હાટું. ઠીક. અત્યારે શ્રીફળના સાલા ઉતારી દીધા છે અને હવે મમ્મી શું કરવાનું હવે આને? હવે ઈ બસ ઈ બે આંખ્યું રહી ને હા, એને બે ઓલ પાડી દે. અહીંયા. હા, અહીંયા મારા બા કીડિયારું હાટું જો ગોળ સુધારે છે. બા એ પણ નાખવાનું હોય કીડિયારમાં? અત્યારે ગોળ નાખે છે. બા બીજું શું નાખવાનું હોય? ગોળ, ઘી ને લોટ. ઘી, ગોળ અને લોટ એટલી વસ્તુ નાખવાનું હોય ઈ શ્રીફળમાં. તો ચાલો બાન કહો ફટાફટ બનાવી નાખો. હવે તો મમ્મી ગોળ, ઘી અને લોટ મિક્સ કરે છે. મમ્મી શું કરવાનું અંદરનું રહી જવાનું આમાં? હા, એમ થઈ ગયું. અત્યારે તૈયાર થઈ ગયું છે. આમાં પછી હવે નાખવાનું બાકી છે. મમ્મી જો મિક્સ કરે છે એટલે કુલર બનાવો કેવાય ને? કુલર. અત્યારે મારી મમ્મીએ જો કીડિયારુંનું ખાવાનું બનાવી દીધું છે, કીડીનું. અને અત્યારે શ્રીફળમાં ભરે છે. શ્રીફળમાં જાય છે. જરી જાય વાર લાગે. ઠીક, ભરો. પછી હું દાટવાનું ક્યાં? ઓઇલ પામ આપું ડેલા બાજુ. ઠીક. અત્યારે મારા મમ્મી અને મારી દીદી બે છે ને કીડિયારું શ્રીફળમાં ભરે છે. તો અત્યારે અમે કીડિયું ગોતીએ છીએ જ્યાં શ્રીફળ દાટવાનું છે ત્યાં. બસ એડું ક્યાંય? હું પણ ગોતું, મને મળી જાય તો. બા અહીંયા છે જો, પહેલી વારમાં જ મળી ગયું જો મને તો. અહીંયા જો, અહીંયા કીડી છે. કતડી શરૂ જો અહીંયા જો લાઈન જાય છે કીડી. પાછી અહીંયા આવે. ભાઈ ઇટ લઈ લો જલ્દી. જો આમ જો અહીંયા છે જો. હા અહીંયા છે ભાઈ કીડીઓનું દર. દર. તો અહીંયા બા દાટવાનું ને? હા. હા ભાઈ દાટી દીધું. જો કીડીને કઈ થઈ ન જાય. ના એમ ન થાય. તો અહીંયા છે કીડ્યું. છે તો વાંધો નહીં, તો દાટી દીધું. હરપલે બહુ સારું ગોઈ દીધું. લો મને પહેલી વારમાં જ મળી ગયું મને બા. દાદા આ જો તો ભરાઈ ગયું. હા, ભરાઈ ગયું ભાઈ. હવે દાટી દઉં? હા, હવે આને છે ને હા ખાડો સહેજ ઊંડો કરીને શ્રીફળ ને આંખી બહાર રહે ને હા એટલું જ બહાર રાખવાનું, વધારે નહીં. સારું, બરાબર? ઓકે. હા જા. લાય આયન પૈસા બીજી સનું જો અગાઉથી જ દેવા મળી. લો આ દાટી દો. બાકી એ રીતના મૂકી જોયું. અત્યારે આપણે જો શ્રીફળ અંદર મૂકી દીધું છે બા. હાલો દાટી દે જલ્દીથી. પાણી નહીં આવે ને આ હું નહીં પાવો હોય.
એનામ ક્યારો થોડોક આમ પથ્થો કરી સૌ હા એમ તો આ કીડી નકર તો પાછા આમાં હા એટલે જ છે ને કીડીઓ અહીં હારી છે એકદમ ખાલી થઈ જાય છે હવે બા શું કરો છો? આ કીડિયારું પૂજ દેવી ને ખાધા કરે ઠીક અગાઉથી હા લો હવે બીજે જ્યાં હોય ને નાખી દેવી હાલો. એટલે લઈ જાય છે ને અહીંથી હવે બીજે ક્યાંય પૈસે હા મેં શીકુડી પાસે જશે બા ન્યાય હશે એટલે થોડીક શીકુડી પાસે બધી બાજુ નાખતું જવાનું છે, બધી કીડીઓને મોકો મળવો પડે ખાવાનું. બા તો જો ગોતે જ છે બધી બાજુ. બા મળી એને ઘર હોય એટલે એના ફટકી કોક છે પણ ઈ કોકોકમાં હું થોડીક કોકો લઈ ગઈ હાલો. લો ખાઓ. હા હારું તે માથે નહીં તો ખાય ન લઈ કઈ એવું નથી કરતા, શેરીને ખાવું હોય તો ખાય ડાયરેક્ટ માથા પર દઈ દે ખાઈ દે ડાયરેક્ટ. બસ એમ? અહીં હોય છે આ લાગી પણ નાખી એટલે ઈ નાઈન રીતે આવશે હું રોટલા ઘડું ને તે થોડાક રોટલા સોળી નાખું તે રોજ જઈને ખબર ભાષા આ મને ભાવાત મને બીજું હો પછી રોટલી સોળી નાખી દઉં પછી મળે તાણવા હા હા તરત વીણી લે અરે હું તો આને નાક કેવાય છે નાક તો આપણે ભાત ચાલો આવી છે તોય કીડિયારું પૂરી દીધું છે તો ચાલો દાદા હમ કીડિયારું જમાડી દીધું. હા કેડિયારી જમાડી દીધી. હમ આપણે એક ગામ જમાડ્યું હોય ને હા એટલું થાય. વિશ્વમાં તમારું નામમાં ઈશ્વર બરખતી આપે. ઈશ્વર એવું કહેવા માંગે છે કે મારા નામ ઉપર કોઈ પણ વ્યક્તિ કરે એને સફળતા મળે એટલે તમારા શરીરમાં શાંતિ રહે. દીદી હું ટમેટા વાડીમાં કરે છે? પાછા ટમેટા લીધા ટમેટા પાછું ઉપાડવા આવી ગયા એમ ને? લીધા કેટલા લીધા? માં હાટું લઈ લીધા થોડા. બગડી ગયા મેડમ બગાડવા મીડા લો તો પછી ખાવાનું જલ્દી ખટકો રાખો. મારી દીદીએ જો આખો હાથ ભરી લીધો ટમેટાનો. અત્યારે મને કંઈક વસ્તુ મળ્યું છે, હું અહીં ફરતો હતો ને ત્યારે આ કંઈક કેરી જેવું લાગે છે. હાલો બાને જલ્દી કહેવા હાલો. બા આ બા મને કેરી મળી. હા હાલો તમે જઈ ખાડો. હાલો કોક આવો જ ખરા મારે. હાલો તમને બતાવો હાલો. આવ્યો ઈ છે ને મને નથી ખબર. હાલો કેરી બતાવો. જલ્દી આવો અહીંયા જલ્દી આવો. જો અહીંયા જો કેરી છે જો જલ્દી. એ પણ ના કાંટા લાગશે ઈ કે જો જ ખરા કેરી છે કાંટા નથી. હા જો શું છે જો રીંગણું છે એ કેરી છે જો તો ખરા. રીંગણું કે તમે ઉસકો જ ખરા એક વાર જો. લાગે રીંગણું કહેવાય તમે પીળું કેમ થઈ ગયું? બિયારણનું છે ગાંડા એટલે બિયારણનું છે તો કે કેરી છે આને ખબર પડે છે કાંઈ મને પીળું પીળું દેખાય પણ કેરી છે. ના રીંગણામાં કાંઈ કેરી આવે ભાઈ એ આવતી હોય લે. આવે બાપા મેં કેરી જ ભાળી ગયો. જો દીદી જોવા ગઈ દીદી ભાળી કેરી. બિયારણનું રીંગણું કહેવાય એવું છે? એ ક્યાં લઈને જાશો? દાદાને દેવા ઠીક હાલો લાવ. અત્યારે જો કીડીયું છે ને લેવા મળી છે, એનું કીડિયારું ખાવા માટે સંગ્રહ કરે ને ઈ ખાવાનું લેવા મળી છે. હું જોઈ શકું છું, તમને પણ દેખાડું. I'm all about words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures. તમે જોયું ને કીડિયારું કેમ કીડી લે છે એમના ખાવા માટે આખા વર્ષનું. તો ચાલો તમને પણ દેખાઈ દઉં. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.